વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડને લઈને લોકમેળા બાદ દિવાળી પર્વમાં પણ કડકાઈ વર્તવામાં આવી રહી છે। દિવાળીના મહાપર્વમાં પણ નિયમોમાં કોઈ જ પ્રકારની બાંધછોડ નહીં થાય। ફટાકડાના સ્ટોલ ધારકો માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। ફટાકડાના સ્ટોલમાં કામ કરતા તમામ કર્મચારીઓનો વીમો ઉતારવો પડશે। તમામ નિયમોનું પાલન કરવું જરૂરી બનાવી દેવામાં આવ્યું છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની હતી તેને લઈને લોકમેળામાં પણ કડકાઈ વર્તવામાં આવી હતી અને ત્યારબાદ હવે દિવાળીના મહાપર્વમાં પણ તમામ નિયમોનું પાલન કરવું પડશે અને આ નિયમોમાં કોઈ પણ પ્રકારનો બાંધછોડ નહીં થાય। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકીરાજ ફોનલાઈન પર જોડાયા છે। લકીરાજ, ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની ત્યારબાદ હવે તમામ પ્રકારના નિયમો ફરજિયાત તેનું પાલન કરવું પડશે અને કોઈ નિયમમાં બાંધછોડ નહીં થાય તેવું કહેવામાં આવ્યું છે। શું અપડેટ મળી રહી છે? આપને જણાવી દઉં કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પડઘા આવી પડ્યા છે। લોકમેળા બાદ દિવાળીને પણ જે નિયમોને કોઈ પણ પ્રકારની બાંધછોડ છે તે તંત્ર દ્વારા આપવામાં નથી આવી। ફટાકડાના સ્ટોલ ધારકોએ હવે જે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે। તો બીજી તરફ ફટાકડાના સ્ટોલમાં કામ કરતા તમામ કર્મચારીઓને વીમો ઉતારવો પડશે અને જે કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત છે તેની નોંધ પણ પોલીસ ખાતામાં કરાવવી પડશે। જી, આભાર માહિતી આપવા માટે।